આ સંસ્થાએ એના વિકાસ માટે 30 એકર જમીન રિંગ રોડ ઉપર પણ ખરીદી છે અને બીજા 30 એકર જમીનમાં અત્યારે સ્કૂલ સંકુલ ચાલી રહ્યું છે। પ્રેરણાપીઠ પિરાણામાં અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે અને જે લોકો કરી રહ્યા છે એ સંસ્થા અને રિંગ રોડ પર આવેલી સંસ્થાની કરોડોના ભાવની જમીન પચાવી પાડવા માટે કરી રહ્યા છે। એટલે જે લોકો આવા અધર્મીના વકીલ બની રહ્યા છે એ આટલું સમજી લેજો કે આ લોકો તમને પ્રોપર્ટીમાં ભાગીદાર નહીં બનાવે, ફક્ત એમના પાપમાં ભાગીદાર બનાવશે। સંસ્થાના વહીવટમાં પારદર્શકતા માટે દર વર્ષે સંસ્થાની ઓડિટ કરાવી જોઈએ અને દરેક ગામના મુખી મહારાજ પાસે એનો રિપોર્ટ મોકલવો જોઈએ, નહીંતર સંસ્થાનું ધોવાણ ચાલુ જ રહેશે। આ પ્રોપર્ટી મળી જશે તો આ લોકો તો ચાલ્યા જશે, કારણ કે આ લોકોને ધર્મથી કોઈ લેવા દેવા નથી। જેમ અંગ્રેજો ભારતને લૂંટીને ભારત પાકિસ્તાન વચ્ચે વાદ વિવાદ મૂકીને ગયા, એમાં લોકો પણ સંસ્થાને લૂંટીને અંતે વાદ વિવાદ મૂકીને જશે સત્પંથીઓ માટે, અંગ્રેજોની જેમ। એમાં એક વ્યક્તિ તો સત્પંથને ખતમ કરવાના ઈરાદાથી જ આવ્યો છે, પણ સંસ્થામાં એટલા માટે જ રહેવા દીધો છે કારણ કે એ આ ચોર લોકોને પ્રોપર્ટી પચાવી પાડવામાં માર્ગદર્શન આપે છે અને બીજો એ છે, એની પાસે બધું રોકવાની સત્તા છે પણ એ રબર સ્ટેમ્પની માફક બેઠો છે।